મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી. ફરી આજે એક નવો વ્લોગ લઈને આવ્યો હતો. કેમ કે 11 વાગે છે 8:30 અને હવે હું ગાડી ભરીને જાઉં છું. કેમ કે નાઇટમાં સોપર ચાલુ હતું એટલે આજે ફેરાનો મેળ આવી ગયો છે. ત્યાં જાઉં છું ભરી. કેમ કે મિત્રો હમણાં એટલી ઠંડી પડે છે ને તે વાત પૂછવાનો. અમારે ગુજરાતમાં તો એક 2 ટી-શર્ટ એક આ સ્વેટર કોઈ ગાડી લઈને જાઓ તો એટલી ઠંડી લાગે છે. તો ઠંડી લાગવાનું વધતું જ જાય છે ટાઈમમાં ટાઈમ. હવે ગેરબા ગેરબાને આવું બધું આગળ રાખવું પડે, પાછળ જગ્યા ન હોય ને એટલે. હજી તો કાચા કેળામાં જ છે, હાઈવે ઉપર થયેલો નથી. કાચું એમાં ધીરે ધીરે હાઈકે જાઉં છું. હમણાં ચડી સિંગલ પટ્ટીમાં પછી હાઈવે આવશે. અને આ જોવાનું છે કે આપણે બપોરે જમવાના ટાઈમે પહોંચું કે નહીં, જોઈએ કેટલા વાગે છે. મિત્રો ટેંગલ પટ્ટી રોડ ઉપર હું ચડી ગયો છું. હાકડા રોડ ઉપર કાંટો કેળો પૂરો થઈ ગયો છે. અને આ બે બાજુ અત્યારે જો આ બાજુ ઘઉં વાવ્યા છે, ઘઉં મોટા થઈ ગયા છે. આ તો ચણા મસ્ત બધા ખેતર ભરેલા જ લાગે. અને શિયાળામાં મજા આવે જોવાની. આ બાજુ તો ડુંગળી છે. અત્યારે વાગ્યા છે 12:30 ને હવે હું ગાડી ફૂલ ભરીને નીકળી ગયો છું. હાઈવે ઉપર ચડી ગયો છું, જાઉં છું સોપર બાજુ. હાઈવે ઉપર છું મિત્રો, હવે હું ચડી ગયો છું. ગાડી આપણી ભરી છે ફૂલ લોડિંગ. કેમ કે 3-4 જગ્યાએથી ગાડી ભરી છે એટલે વાર લાગી, નકર તો વહેલા ભરાય છે. આ બધી હોટલ છે. કેમ કે દિવસની તો ઠીક છે, પણ રાઈટ જાય ચા પાણી પીવા ઉભો રહું. દિવસનો નથી ઉભો રહે, નાઇટમાં હાલતો હોય ને તો. કેમ કે અત્યારે તો જમવાનો ટાઈમ છે એટલે કાંઈ ચા પાણી પીવાના હોય નહીં. મિત્ર સફરે તો હવે હું પહોંચવા આવ્યો છું. કેમ કે હવે આપણે ઘરે જઈને ટેમ્પો મૂકીને હમણાં હું ઘરે વયો જઈશ. પછી જમીન કલાક એક આરામ કરીને પછી પાછો ગાડી ભરીને નીકળે. કેમ કે આરામ એ કરવો પડે, તરત તો આપણે ન નીકળીએ. અમે એટલી તો વાર લાગે ને જે આખી આ ગાડી ખાલી કરે ભરે એટલે 4-5 તો વગાડી જ દે. એટલે આપણે ઘરે 1 કલાક આરામ કરીને પછી પાછા આવી જાય. કઈ રીતના માલ ભરવો હોય એ સેટિંગ મારે કરવાનું હોય. કઈ જગ્યાએ ડિલિવરી કરવાનો બધા શેઠને ફોન કરીને એ રીતના પછી માલ બધા હું ભરાવી દઈશ. અને 4 તો વાગી જાય, 4 વાગે નીકળે. અત્યારે વાગ્યા છે 4 ને હવે હું ગાડી ભરીને નીકળી ગયો છું. એટલે 6-7 વાગે પાછો આવી જાય. અને રસ્તામાં મેં જોયું રોજડા આ જ રહ્યા છે કાયમની માટે. એટલા એરિયામાં જોઈ જાય, આ એરિયામાં આજ તો બીતાય નથી, સાવ પાસે છે. એક તો ભાગ્યા આવે. ભાગોમાં હું કાંઈ નહીં કરું બાપા. હવે ભાઈ ભાગી ગયા. માણસોને જોઈને એને બીક તો લાગે ને એટલે એ ભાગી ગયા. મિત્રો એટલા ટાઈમ 10 મિનિટ કાઢતા હવે ટ્રેન આવી છે તો ગઈ. અને હવે જે આ ફાટક ખુલશે ને જે ટ્રાફિક થાય હોન્ડાવાળાની તો વાત પૂછો. મજા ધરાર આવે. હોન્ડાવાળા બધા રહ્યા ને વચારે જ રાખીને ઉભા છે. એમાં નીકળશે એ વચમાંથી ને. હું સોફર પાસે પહોંચવા આવ્યો છું. થોડીક વારમાં મારા ઘરે પહોંચી જઈશ. કેમ કે અત્યારે પાછી ઠંડી એવી છે. તમે કોટ બોટ બધું પહેરી લીધું છે, જાકેટ બાકેટ. કેમ કે જાકેટ ન પહેરે તો ઠંડી જ એટલી લાગતી હતી. ગાડીના કાચ બંધ હતા તો એટલી ઠંડી લાગતી હતી. એટલે પછી જાકેટ પહેરી લીધું છે. અને આજનો દિવસ તો આપણો બહુ સારો ગયો. હવે કાલના દિવસની જોવાનું છે. એ ભગવાન ધારે એ રીતના થાય, આપણું ન હાલે. હવે કાલ જોઈશે આપણો દિવસ કેવો જઈશ. જય માતાજી.